આ બ્લોગમાં આગળ જુઓ। હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલ ત્રિમંદિર ઉપર અને આખું મંદિરનું તમને દર્શન કરાવીશ અને આખું ગાર્ડન ને બધું અંદરથી બતાવીશ। જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ જરૂરથી કરજો। અહીંયા તમે મંદિર બહારથી જોઈ શકો છો। મંદિરના દર્શન જો તમારે કરવા હોય તો અહીંયા આવીને અંદરથી એકવાર જરૂરથી દર્શન કરજો। આપણો આખો બ્લોગ મંદિરની આજુબાજુમાં અને આખું મંદિરની ફરતેને જે છે ભોજનાલયને એ બધું વસ્તુનો આપણો વ્લોગ રહેવાનો છે અને છોકરાઓ નાના બાળકો માટે પણ અહીંયા પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે, તેનો પણ તમને વિડીયોમાં બતાવીશ। વિડીયો આપણો રહેવાનો છે ત્રિમંદિરનો, તો પ્લીઝ જોવો અને શાંતિ અનુભવો અને બહુ જ એક વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે। તમને આખો વિડીયો મંદિરનો બતાવીશ, તો પ્લીઝ તમે નિહાળજો બ્લોગને અને ઘણા બધા નવા બ્લોગ આપણી ચેનલ ઉપર આવવાના છે। જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરો આવા જ નવા બ્લોગ માટે। તો અહીંયા તમે આખું બહારથી ગાર્ડન જે છે બહારનું અંદર જોઈ શકો છો અને આખું ખૂબ જ સરસ જગ્યાએ એક મંદિર બનાવવામાં આવેલ છે। બાયપાસ રોડની તદ્દન નજીક જ છે, રોડની સાઈડમાં જ મંદિર આખું બનાવવામાં આવેલ છે। મંદિરનું કોતરકામ અને મંદિરનો જે ધજા ને બધું છે તમે જોઈ શકો છો અને અહીંયા આવીને એક તમને શાંતિનો અનુભવ થશે અને બાળકો માટે પણ ખૂબ જ સરસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે। અને આપણે અહીંથી હવે જશું નીચે ગાર્ડન તરફ અને તમને આખા મંદિરનો લુકઆઉટ બતાવીશું। અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ જરૂરથી કરજો। અહીંયા તમે સાઈડમાં જે હાઈવે સામે છે એ પણ જોઈ શકો છો, તદ્દન નજીક હાઈવેની આ મંદિર બનાવવામાં આવેલું છે। આપણે અત્યારે જઈએ છીએ ગાર્ડન તરફ અને હવે અહીંથી આપણે જઈએ છીએ જ્યાં છોકરાઓને નાના બાળકોને અહીંયા ખૂબ જ મજા આવશે અને બાળકો માટે પણ અહીંયા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે, તો તમે જોઈ લેજો। અહીંયા આખું ગાર્ડન એક મસ્ત મજાનું બનાવવામાં આવેલું છે। અહીંયા આવીને તમને શાંતિનો અનુભવ થશે અને સાંજના સમયે જો તમે આવશો તો તમને વધારે મજા આવશે અને બાળકોને પણ ખૂબ જ રમવાની મજા આવશે। અહીંયા તમે બાળકો માટેનું જે ગાર્ડન છે એ પણ જોઈ શકો છો અને શાંતિનો અનુભવ કરવા માટે જો તમારે આવવું હોય તો અહીંયા પણ તમે આવી શકો છો। બહારથી આખું મંદિરનો લુકઆઉટ તમને બતાવું છું કઈ રીતનું મંદિર બનાવવામાં આવેલું છે અને ફરતે મંદિરની આખું ગાર્ડન બનાવવામાં આવેલું છે। આખું મંદિર જે છે એ ખૂબ જ સરસ જગ્યાએ બનાવવામાં આવેલું છે। અહીંથી આપણે હવે બીજી બાજુ જશું અને એ બીજી બાજુ ત્યાં ભોજનાલય પણ આવેલું છે। અહીંયાથી પ્રસાદી રૂપે પણ પ્રસાદી પણ આપવામાં આવેલ છે અને તમને જેમ આગળ કહ્યું એમ આખું મંદિર જે છે એ ગાર્ડનની ફરતે બનાવવામાં આવેલું છે અને ખૂબ જ શાંતિ અહીંયા આવીને અનુભવ થાય છે અને તમે આવીને અંદરથી મંદિરના દર્શન એકવાર જરૂરથી કરજો। તદ્દન નજીક આવેલું છે, ઝાંઝડા ચોકડીથી તદ્દન નજીક આવેલું છે, ખામધુર રોડ ઉપર અને બાયપાસ રોડ છે ત્યાં જ આવેલું છે મંદિર। અહીંયા તમે ભોજનશાળા જોઈ શકો છો અને રોકાવા માટેનું પણ અહીંયા સામે જે છે ત્યાં બનાવવામાં આવેલ છે। અહીંયા કોઈને રોકાણ કરવું હોય તેના માટે પણ સામે વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીંયા મંદિરનો આખો શેપ તમે જોઈ શકો છો, કેવું સરસ મજાનું કોતરકામ કરીને મંદિર બનાવવામાં આવેલું છે। જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ જરૂરથી કરજો।